આજ તો જુનાગઢ જાઉં એટલે હું હરખ પદુરી સવારે મસ્ત તૈયાર થઈ ગઈને બૂટ પેરી લીધા. લાગવું તો જોઈએ ને કે આપણે સરકારી નોકરીએ તને વ્લોગર છીએ. વાત તો સહી પછી ખુલ્લા જહાજમાં બેસીને નીકળી ગઈ જુનાગઢ બાજુ. જુનાગઢ પહોંચી તો મોઢે મૂંગો બાંધી લીધો, કેમ કે હું કામે આવી હતી ને આપણા ફેન્સ એટલા રહ્યા ને કે કોઈક જોઈ જાય ને તો મોડું થઈ જાય. જુનાગઢ પહોંચીને પહેલા તમે દાળ પકવાન ખાધા. જુનાગઢમાં કોના દાળ પકવાન ફેમસ છે જરા કમેન્ટ કરજો. તો નાસ્તો કરીને નીકળ્યા ત્યાં ટ્રાફિકમાં ફસાણા. પછી અમારે જે કામ હતું એ પતાવ્યું. અને એક તો જુનાગઢમાં શિયાળામાં પણ બપોરે બહુ ગરમી થાય એટલે એક ઠેકાણે સોડા પીધી. રસ્તામાં મને હોટલ દેખાણી જબરી મોટીઓ. આમાં જાવું મારે એક દિવસ. જે દી મારા 50,000 સબસ્ક્રાઈબર થઈ જશે ને તે દી હું અહીંયા જઈશ. એટલે તમે બધા જલ્દીથી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી દો. પછી આવી ડીમાર્ટમાં. મારે અહીંયા કંઈ કામ નહોતું પણ બહાર તડકો ઓછો થાય એટલે 2 કલાક એસીમાં આટા મારવા આવી છું. અને મારો વેહ તો જો કેવો થઈ ગયો, એટલે થોડું હરખું કર્યું અને પછી ડીમાર્ટમાં આવી તો સોફ્ટી તો ખાવી જ પડે એટલે એ ખાધી. બધું કામ થઈ ગયું એટલે રાત થઈ ગઈ એટલે ઘર બાજુ નીકળી ગઈ. રસ્તામાં આવા ઝાડવા આવે ને તો મને બહુ બીક લાગે કે કોઈક ભૂત આવે ને મને ચોટી ન જાય. બીજી બાજુ ઠંડી એવી, સ્વેટર લેતા ભૂલી ગઈ તો ઠંડીમાં ધ્રુજતી ઘરે પહોંચી. સારું, હાલો આજનો દિવસ અહીં પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.